24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડોક્ટરે કીધેલું છે। ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી કે મારા ગુદા માર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી। રાજકોટમાં ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા પત્રકાર સુરેશ વડેચા પર અમાનવીય અત્યાચાર કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। સુરેશ વડેચા દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે જગદીશ બાંગરવા દ્વારા તેમના ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું અને બીજા પણ અમાનવીય અત્યાચાર જે કદાચ બોલી પણ ન શકાય તેવા કરવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર મામલે મેડિકલ તપાસનો રિપોર્ટ સામે આવ્યો અને એમાં એવું કહેવામાં આવ્યું કે આવા કોઈ પુરાવા નથી મળ્યા કે તેમના ગુદા માર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું હોય। જોકે આ સમગ્ર ઘટના બની મેડિકલ તપાસનો રિપોર્ટ સામે આવ્યો બાદમાં સુરેશ વડેચાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે મારી કોઈ તપાસ જ કરવામાં નથી આવી, કોઈ રિપોર્ટ લેવામાં જ નથી આવ્યા, તો પછી રિપોર્ટ સામે કેવી રીતે આવ્યો। હવે સુરેશ વડેચાની આ સ્પષ્ટતા બાદ જિગ્નેશ મેવાણી જે સતત આ મુદ્દે લડી રહ્યા છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અહીં જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળીએ। રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે। એમણે ક્યારેક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે। તો પીડિતે હમણાં જ મને પોતાનો કે વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદા માર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી કે મારા ગુદા માર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા। 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે। દાખલ થયા બાદ ડોક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું। ગુદા માર્ગની માલિકોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ। એમને ડોક્ટરને મેં લખાવેલો હતો, ડોક્ટરે મારા એવા કોઈ જાતના કઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડોક્ટરે। તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને। અને કાનના પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે। જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે। 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડોક્ટરે કીધેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે, એટલે ખોટી કોઈ અફવા ફેલાવાનું રહેવા દેજો। અહીં તમે સાંભળ્યું કે સમગ્ર મામલે જે મેડિકલ તપાસનો રિપોર્ટ આવ્યો છે અને બાદમાં જે સુરેશ વડેચા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે તેના વિશે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। હવે મેડિકલ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ બે ફાડા પડી ગયા છે। કોઈક એવું કહી રહ્યું છે કે જો મેડિકલ તપાસના રિપોર્ટમાં નથી આવ્યું તો પછી એ કેવી રીતે માનવું કે ખરેખર જગદીશ બાંગરવા દ્વારા આવો અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હશે। બીજા પક્ષમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ વડેચા જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે જો મેડિકલ તપાસના રિપોર્ટ જ ન થયા હોય તો પછી રિપોર્ટની પ્રામાણિકતા અને સત્યતા પર પણ એક પ્રશ્ન ઊભો થાય છે। જોકે હવે આ જે પણ મામલો છે એમાં આગળ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું, પરંતુ પેટ્રોલ ગુદા માર્ગ પર છાંટવામાં આવ્યું છે નથી છાંટવામાં આવ્યું એ જે ગંભીર પ્રશ્ન છે એ તો એની જગ્યાએ છે જ, પરંતુ બીજી એક સત્ય અને નરી વાસ્તવિકતા એ છે કે ક્રૂરતા તો કરવામાં આવી છે પરંતુ હાલ કોઈ એ બાબતે વાત નથી કરી રહ્યું કે પોલીસ અધિકારી આ પ્રમાણે ઢોર મારવાવાળી ક્રૂરતા કેવી રીતે કરી શકે। જો કદાચ ગુદા માર્ગમાં પેટ્રોલ નથી પણ છાંટવામાં આવ્યું તેમ છતાં જો પોલીસ દ્વારા આવી રીતે ઢોર મારી ક્રૂરતા કરવામાં આવી છે, પીડિતના ફ્રેક્ચર થઈ ગયા છે શરીરમાં, જો આ પ્રકારની મારવામાં આવ્યો હોય તો પણ એ એટલો જ ગંભીર મુદ્દો છે જેટલો પેટ્રોલ છાંટવાવાળો ગંભીર મુદ્દો છે। એટલે હાલ તો એ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે પોલીસ આવી રીતે ક્રૂરતા કઈ રીતે કરી શકે। જિગ્નેશ મેવાણીએ 14 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। 14 એપ્રિલ સુધી આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।
હાલ આ સમગ્ર મામલો તમે જો, જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સાંભળી તમે, અને સુરેશ વડેચાએ જે કહ્યું એ પણ સાંભળ્યું. તમામ મામલે તમારું શું માનવું છે? શું સુરેશ વડેચા સાચા છે કે પછી જગદીશ બાંગરવા સાચા છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.